હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આમ જો આ બધાય જોઈ લે, આનું તો મૂડ ઓફ છે થોડુંક, એટલે રમે છે આવી રીતે. કેમ કે બેને એક પરાક્રમ કરી નાખ્યો છે મોટો બધો. તારે કહેવાનું છે બધાને શું થયું છે ભાઈનું સિક્રેટ છે. ના ના, એ એનું સિક્રેટ છે, એ આપણે નહીં રિવીલ કરીએ. સોરી. બરાબર, સોનાનું બ્રેસલેટ મળ્યું. બતાવી તો. સરસ. ચાલો, જો અહીંયા કામ કરતા હોય. આ ભાઈને મજા નથી આવી, થોડી થોડી મજા બગડી ગઈ છે. નટુભાઈને ફોન કરીને કેવું છે તમારી છોકરીએ ખોઈ નાખ્યું. નટુભાઈ એના કાંઈ ન કહે ભાઈ. તો જો ફાઇનલી મસ્ત દુકાનની સાફ સફાઈ ને થઈ ગયું છે. અને ઝાઝા દિવસ પછી આપણે દુકાને આવ્યા છીએ આજે. કેમ કે હમણાં મેરેજની ને એ બધી શોપિંગ ચાલુ હતી એટલે ટાઈમ નહોતો બધી તૈયારી કરવાની હોય. એટલે આજ સન્ડે છે તો થોડું કામ હોય ને એટલે હું આવી. હા જો, અને માલ થઈ ગયો છે આપણે ફૂલે ફૂલ. ઘોડા ભરાઈ ગયા છે છેક સુધી. જો આખો મસ્ત બધાય મસ્ત પીસ આવી ગયો છે. તો આવી જજો ફટાફટ ખરીદી કરવા. ગાવાલા જી આવો એ હગાવાલાને ભાઈઓ બહેનો બધાને લેતા જ આવજો. ભાઈઓ બહેનો મોટા મોટી કાકા કાકી મામા મામા બધાને આવતા રહ્યો. બધાય આવી જાવ. શુભ ફેશન અપ જેતપુર મતવા છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે તો બપોર થઈ ગયા છે અને બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં આજે છે કમલેશ પકોડાની ત્યાં કમલેશ સમોસા. હજી બાકીનો ઓર્ડર આપ્યો છે, એ હજી આવશે, બનાવે છે. હજી આવી ગઈ છે. અને નિધિને જો બહુ ભૂખ લાગી હતી ને તો ચાલુ કરી દીધું છે. મસ્ત છે આ સમોસા. મસ્ત છે આ મસ્ત છે. સમોસા તો એક નંબર છે. પાઉંભાજીનો ટેસ્ટ કરવાનો બાકી છે. જોવામાં તો સારી લાગે છે, ખાવામાં સારી જ લાગે. શું કેવું? નાસ્તો કરીને આવી ગયા છે અને પોતપોતાની જગ્યાએ બધાય ખડકાઈ ગયા છે. આ ભાઈ રિહાણા છે એટલે એ ઓલી બાજુ ફરીને ઊભો છે. કેમ કે એને ત્રુસાલીને હમણાં બાંધવાનું થઈ ગયું ભાઈને. જો ને રોવે, હજી રોવે. જોઈ હિપકા ભરે બિસાડી. જો ને મોઢું. ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા છીએ અત્યારે રાજકોટ. અને ગાડીમાં જો હવા ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ગૌરવભાઈ હવા ભરી દીધી છે. આપણે હવા જાય કે નહીં ગામમાં ભરતી માંડ માંડ એક છે ને હવા ભરવાનું અત્યારે મળ્યું મશીન અહીંયા. હવે અત્યારે અમે રાજકોટ જાય છે સફરમાં. થોડા કામ કરતા તો અમે અત્યારે છે ને રાજકોટનું કામ પતાવીને જો નીકળી ગઈ. ગોંડલ ચોકડી આવી ગઈ છે. હવે અમારી ગાડી હવે અહીંથી સીધી જેતપુર ઊભી રહે. થોડીક જ વારમાં હમણાં જેતપુર મળી તમને. 8:30 વાગે પાછા રાજકોટથી દુકાને આવી ગયા છે. જે કાંઈ કામકાજ હતું એ બધું પતી ગયું. અને અત્યારનો નજારો જુઓ તમે, મતવા શેરી હે ને બાકી હાવ ચમકારો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણા મહેમાન રાજકોટથી પધારી ગયા છે. મહેમાન એટલે કે શેઠ, બરાબર ને? લોંગ ટ્રીપ કરીએ અને હે ને થોડાક દી એકલા હે ને રાજકોટ વયા જાય છે એટલે કંઈક લાગે છે ને દુકાને જાવ કઈ છે. હલો હલો, રાજકોટ આપણે દુકાન હાલે કે ને બીજી એટલે ને ધ્યાન રાખો, જવું પડે ક્યારેક ક્યારેક આટો મારવો પડે. પછી બે વયા જાય છે રાજકોટ કે હું આ હાટું જાઉં ના હાટું જાઉં ને મારે પીછો કરવો જોઈએ એક વખત તો એનો જાય છે એના માટે. આવી જ જવાનું આપણી શોપ ઉપર રાજકોટ. બહુ ધૂળ ઉડે પણ રસ્તામાં આમ જો ભરાઈ રહી. અરે વાત જ પીસમાં ચાલુ ગાડીએ જોઈએ કંઈક છૂટી ગયું છે. કેમ બાકી કેવો લાગે? હા, બહુ સરસ લાગે. ઠંડી ને એવું બધું છે ને એ બાજુ કાંઈ નથી. સિટીમાં હોય જ નહીં. આપણે અહીં જેતપુરથી આપણા ગામ લગી વચ્ચે. તમને એમ થતું હોય કે અમારે અહીં ઠંડી નથી ને આ વર્ષે ઓછી ઠંડી પડે છે, તો ઠંડીનો અહેસાસ કરવો હોય ને તમારે ઘરે આવી જાવ એટલે ફૂલ અહેસાસ. શું કેવું? રાજકોટથી નીકળે ને
ત્યાંથી ક્યાંય ઠંડી જ નહોતી. જેવા જેતપુર વૈટા ને ત્યાંથી ફૂલ ઠંડુ, સીધા આમ સૈડા પડે. અમારે એરિયો જેવો હોય ઠંડી જેટલી પડે વાત જ જવા દે. બાકી સુરત જાય રાજકોટ જાય એમ અસર જ ન થાય, સ્વેટર જ ન પહેરવું પડે અમારે. અને અહીંયા તો સ્વેટર કાઢવાનું થતું જ નથી. અહીંયા રાજકોટ નીકળ્યા ત્યારે ગરમી થતી હતી. ત્યાં તો એટલું જ હોય, કેમ કે એટલું પોલ્યુશન હોય ને. આપણે જેટલી ઠંડી લાગે ને વધારે એટલું સમજવાનું કે આપણે એટલા મસ્ત વાતાવરણમાં રહી છીએ, બરાબર ને. તો ફ્રેન્ડ્સ ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયા. વાગ્યા છે 9:30 આજુબાજુ. તો હજી ભાખરી બનાવવાની છે. ટમેટાનું શાક બની ગયું છે, ભાખરી બનાવવાની છે. ભાખરી બનાવી ગરમા ગરમ જમી લઈ. તો ચાલો મળીએ જમવાની સાથે. મારા માટે મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે. 10 વાગે રાત્રે. કેટલા વાગે? 10 વાગે. ફીટ 10 વાગ્યા છે. 2 ભાખરી બની ગઈ છે, એક જ બની, સોરી એક તો એમને દેખાય છે. એટલે ટૂંકમાં બીજી ચડે છે. 2 ભાખરી બની ગઈ છે અને હજી કેટલી બનાવવાની છે? 3-4 બનાવી નાખો એટલે થઈ જાય ને તમારે. 5 ભાખરી તો જોઈએ જ ને આરામથી. ચાલો તો ગરમા ગરમ ચા ભાખરી ખાવા, કેમ કે વાર લાગી ગઈ છે. ચા ભાખરી નથી તો ટમેટાનું શાક છે અને ભાખરી છે. જો કરી ને કેમ ચા ખાવો હોય તો ચા બનાવી દો. થોડોક ચા બનાવી નાખ ને. તો ચા ખાઈ નાખો. મેં કીધું તમને ચા ભાખરી તો શાક ભાખરી તમારા તો પૈસા ચા. આવું બધું છે. જુઓ ને ગરમા ગરમ. ઓહો હો, ઈ શું છે? બટર છે? ઘી. ઘી ને ઇંગ્લિશમાં શું કહેવાય? ઘી કેવા હોય છે મને ખબર. ઘી ને ઇંગ્લિશમાં ઘી કહેવાય? બરોબર. ઓલા પેકેટ ઉપર તો એમ જ લખેલા છે અમૂલ ઘી. તો ઘી બટર ઉપર બટર લખેલા આવે ને. શું કે? બટર ઉપર માખણની જગ્યાએ બટર લખેલા આવે ને ઇંગ્લિશ, તો ઘી ઇંગ્લિશ જ છે ને. यहाँ पर कदम ના ના શાંતિ એવો ડાન્સ કરેવો તો અમને સ્કૂલમાં. તો 26મી જાન્યુઆરી હે ને કાલ, તો એની પ્રેક્ટિસ હાલે હે. ધ્વજવંદન કરવા જવું પડે ને, એટલે ડાન્સ કરીશું. હવે 10 વાગે 8 વાગે હોય. ધ્વજવંદન કરવાની જાહેરાત થઈ ગઈ આપણા ગામમાં. આ વખતે થઈ નથી, દર વર્ષે થઈ છે હાઈસ્કૂલે. 8 વાગે હોય એમ. આજ તો કઈ મેં સાંભળી નથી, હોય કે નહીં ખબર નથી. તો કાલે છે 26મી જાન્યુઆરી. તો પોતપોતાના જ્યાં ધ્વજવંદન કરતા હોય ત્યાં ધ્વજવંદન કરી આવજો. શું કેવું? બધાને 26મી જાન્યુઆરીની શુભેચ્છા. હેપી રિપબ્લિક ડે. હેપી 26મી જાન્યુઆરી. તો એમ જ કહેજો ને કે હેપી પ્રજાસત્તાક દિન. આવી ગયું આમાં, કીધું એમાં. બરોબર ને? હા, ઓલું આવે ને મૂવી બોર્ડર 2. હા, આજે જોજે ચર્ચા થતી હતી કે જોવા જવાનું છે. શું વાત કરે? કોને જોવા જવાનું છે? રાજુ વગર તો જવું છે. તો કેવું છે બોર્ડર 2 મૂવી? જરી કોમેન્ટ કરી દીજો તો અમે પછી જોઈ આવી. જે લોકો જોઈ આવ્યા હોય બોર્ડર 2 મૂવી એ. શું કેવું? તે જોઈ લીધું? હા, મેં જોઈ લીધું. કેમ કે હું મૂવી લવર રે કે નહીં. મેં ગઈના બેઠા 5 મૂવી જોયા હોય યાર. મને કે મૂવીનો એટલો બધો ઇન્ટરેસ્ટ નથી જરાય. ફોનમાં જોવું ગમે ને ટીવીમાં ન ગમે. મોટી સ્ક્રીન ઉપર જોઉં ને તો જ મને મજા આવે થિયેટરમાં. બરાબર. જેટલા મૂવી જોયા છે ને મારો રેકોર્ડ છે, જેટલા મૂવી જોયા ને બધા મેં થિયેટરમાં જ જોયા. બાકી કંઈ જોયા જ નથી. શું વાત કરે? તો આવું બધું છે અને આજનો દિવસ બહુ મસ્ત ગયો છે. તો આજના દિવસનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.